નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામની 1 વર્ષ 4 મહિનાની મેઘના દીપકભાઈ ચૌહાણ ઓછા વજનવાળી હતી અને કુપોષણથી પીડાઈ રહી હતી. માત્ર 8.2 કિલો વજન ધરાવતી આ બાળકીનું ભવિષ્ય ચિંતાજનક હતું. તેની માતા ભાવનાબેન ચૌહાણના ચહેરા પર તણાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો, પરંતુ ગામની આંગણવાડી કાર્યકરોના સતત પ્રયાસોથી આજે મેઘના 12.7 કિલો વજન સાથે સ્વાસ્થ્યવર્ધક બાળપણ જીવી રહી છે. વાંકાનેર ચાના આંગણવાડી કાર્યકરો મેઘનાના સ્વાસ્થ્યનું નિયમિત નિરીક્ષણ કરી રહ્યા હતા. શરૂઆતમાં કોઈ મોટો ફેરફાર ન દેખાતા તેમણે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત બાળકીને તાત્કાલિક સ્ક્રીનિંગ કરાવી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમે મદદ કરી અને મેઘનાને સાવલી CMTCમાં 14 દિવસ માટે દાખલ કરવામાં આવી. ત્યાં તેને નિયમિત પૌષ્ટિક ખોરાક, દવાઓ અને સતત કાળજી મળી. માત્ર 2 અઠવાડિયામાં તેનું વજન 700 ગ્રામ વધ્યું. CMTC પછી 12 અઠવાડિયાના સઘન પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકરો દરરોજ મેઘનાના ઘરે જઈ THR એટલે કે ટેક હોમ રાશનનો યોગ્ય ઉપયોગ, પૂરક ખોરાક, સ્તનપાનનું મહત્વ અને સ્વચ્છ આહાર વિશે માતાને માર્ગદર્શન આપતા રહ્યા. મુખ્ય સેવિકા નમ્રતા વાડોડિયા અને CDPO ઉપાસના પટેલે સતત ફોલોઅપ રાખીને બાળક અને પરિવારને પ્રોત્સાહન પૂરું પાડ્યું. બાળ શક્તિ પેકેટના નિયમિત ઉપયોગથી પણ મેઘનાના આરોગ્યમાં સુધારો આવ્યો. અઠવાડિયા પછી મેઘનાના ગાલ પર રંગ પાછા ફર્યા, આંખોમાં ચમક આવી અને તે કુપોષણમાંથી સંપૂર્ણ બહાર આવી ગઈ. હવે તે સામાન્ય સ્વાસ્થ્ય શ્રેણીમાં આવીને રમતા રમતા બાળપણ જીવી રહી છે. 12 અઠવાડિયાના અંતે તેનું વજન 12.7 કિલોગ્રામ થયું. મેઘનાની વાર્તા આંગણવાડી કાર્યકરોના સમર્પણ અને પોષણ સંગમ જેવા કાર્યક્રમોની સફળતાનો એક શક્તિશાળી પુરાવો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મેઘના જેવા અસંખ્ય બાળકો તેમના બાળપણને પાછું મેળવી રહ્યા છે. સરકારના પોષણ કાર્યક્રમો સાથે આંગણવાડી કાર્યકરોની અથાક મહેનત જોડાય તો બાળ જીવન બચાવી શકાય છે. બાળકોમાં તીવ્ર કુપોષણ સામેની લડાઈમાં આંગણવાડી કાર્યકરોનું યોગદાન અનિવાર્ય છે. મારી દીકરીનું નામ મેઘના. એનું વજન બહુ જ ઓછું હતું પહેલાં. પછી આ જે અમારી આંગણવાડીની મેડમ છે ને, એમને કીધું. પછી અમે ગયા 15 દિવસ અને ત્યાર પછી એનું વજન ધીમે ધીમે વધવા લાગ્યો. દૂધ નથી પીતી, અત્યારે દૂધ માટે રડે છે. નહીં તો પહેલાં દૂધ બિલકુલ નથી પીતી. એને બાલ શક્તિ મળે છે. એ લોકો દૂધને એવું પીવા બોલાવે છે. આવે અહીંયા કહેવા આવે છે. પહેલાં 6-7 કિલો જેવું હતું, અત્યારે વધ્યું. અત્યારે 12. મેઘના કરીને એક દીકરી છે. એનો જન્મ સમય લો બર્થ હતું અને એ અતિ કુપોષિતમાં હતી. એને CMTCમાં રિફર કરવામાં આવી. એ જે તે સમયે CMTCમાં રિફર કરી ત્યારે એનું 7 કિલો વજન હતું. 14 દિવસ માટે ત્યાં રોકાઈ, પછી 700 થયું. તે અંતર્ગત વારંવાર અમે એની મુલાકાત લેતા હતા. એ સમય દરમિયાન પોષણ સંગમ કાર્યક્રમ જે આવ્યો એમાં અમે એનું મેઘનાનું રજીસ્ટ્રેશન કર્યું. એમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ એને 12 વીક સુધી એમાં ફોલોઅપ કરવાનું હતું. તો દર અઠવાડિયે અમે એનું ફોલોઅપ કર્યું. એનું વજન, ઊંચાઈ, એની માપણી કરી, સ્વચ્છતા વિશે સમજ આપી. વારંવાર વર્કર બેન, MS બેન, CDPO દ્વારા એની મુલાકાત કરતા 12 વીક બાદ એનું અત્યારે હાલ 12 કિલો વજન છે અને એ નોર્મલમાં આવી ગઈ છે. પોષણ સંગમ કાર્યક્રમ જે સરકારશ્રીએ લોન્ચ કર્યો છે ખૂબ જ સરસ છે. આવા અતિ કુપોષિત બાળકોને આપણે નોર્મલ કેટેગરીમાં લઈ જવા માટે ખૂબ જ સરસ પ્રયાસ થઈ રહ્યો છે અને એમાં અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. અને જેટલું બને એટલું બાળકોને અમે નોર્મલ ગ્રેડમાં આવે એવા પ્રયત્નો આ પોષણ સંગમ દ્વારા કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.